આજે વજરાવન ચોરી ના યજમલ ચાલ્યા રે આજે વનરાવન ચોરી ના યજમલ ચાલ્યા રે કાલી પોગર ગઢની વાત વનરાવન ચોરી ના યજમલ ચાલ્યા રે કાલી પોગર ગઢની વાત વનરાવન છોડીને યજમલ ચાલ્યા રે આવ્યા પોકર ગઢની મોય વનરાવન છોડીને યજમલ આવ્યા રે આવ્યા પોકર ગઢની મોય વનરાવન છોડીને યજમલ આવ્યા રે બોલાવે પરગન આવજો બોલાવે પરગન આવજો આવજો રાજાને દરબાર દેવી દાસ બોલાવે પરગન આવજો આવજો રાજાને દરબાર દેવી દાસ બોલાવે પરગન આવજો तेरा आया रे परगन जी मारा दासीना तेरा आया रे दासीना तेरा आया रे परगन जी मारा दासीना तेरा आया रे चूरे चूरे कम मारा परिया रे दासी जी मारा धीरे धीरे कम मारा परिया रे धीरे धीरे कम परिया रे दासी जी मारा શિરે શિરે કોમ મારા પરિયા રે અરે દેવીને દાસીના મારા નમસ્કાર પ્રધાનજી અમારા પણ નમસ્કાર અને દેવી દાસી અમને બોલાવવાનું કારણ મહારાજા વનમાં જશે હજી આયા નથી જરૂર દેવી દાસી હું બોલાવીને શોધમાં મોકલું સિપાહીઓને બોલાવીને શોધમાં મોકલો ઓકે अरे आजे परगन बोलावे देवी दासी आवजो रे बोलावे सिपाहिया आजे परगन बोलावे सिपाहिया आवजो रे आजे परगन बोलावे सिपाहिया आवजो रे आवजो राजने दरबार आवजो परगन बोलावे सिपाहिया आवजो रे આજે પરગન બોલાવે સિપાહિયા આવ્યા રે આજે પરગન ના બોલાયા સિપાહિયા આવ્યા રે આવ્યા મહેલોની મોય પરગન બોલાવે સિપાહિયા આવ્યા રે આવ્યા અરે સિપાહીઓ તમારે અમારા મહારાજાના શોધમાં જવાનું છે જરૂરથી રાજાની શોધ મોરે ચંદલ મેંડલ ચાલિયા રે 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 રાજાની શોધ
અરે સિપાહીઓ તમે ક્યાંથી કોણ છો, ક્યાંથી આવ્યા? અમે પોકરગઢના સિપાહીઓ છીએ. અમે રાજાની શું અજમેર રાજા હું પોતે જ છું. જાઓ રાજમાં જઈને ખબર આપો કે રાજા બાગમાં આવીને ઉભા છે ને વધાવવા માંગે છે. જરૂરથી. ચંડલ મેંડલ જાલિયા રે રાધાની શોધ મારે. એ ચંડલ મેંડલ આવ્યા રે રાજાની શોધ મારે. ચંડલ મેંડલ આવ્યા રે રાજાની શોધ મારે. એ ચંડલ મેંડલ ચાલિયા રે રાજાની શોધ મારે. રાજા બાગમાં આવી ગયા છે. જરૂર. અરે આજે પરદો ન બોલાવે દેવી દાસિયા આવજો રે. આજે પરદો ન બોલાવે દેવી દાસિયા આવજો રે. આવજો રાજને દરબાર પરદો ન બોલાવે દેવી દાસિયા આવજો રે. આવજો રંગીલા મે પરદન ના બોલાયો દેવી દાસિયા આવજો રે. આજે પરદન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. આવ્યો રાજાને દરબાર પરદન ના બોલાવ્યો દેવી દાસિયા આવ્યો રે. આવ્યો રાજને દરબાર પરદન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. સાંજે મારા નમસ્કાર. અરે દેવીદાસી તમને પણ અમારા નમસ્કાર. અને આપણા મહારાજા બાગમાં આવી ગયા છે તો વધામણા માંગે છે. જી પ્રધાનજી. આજે વિનોદ અરે ચાલો સહેલી ચાલો રસલીઓ હે રાજા રાયને વધાવા. ચાલો સહેલીઓ ચાલો રસલીઓ રે લેજો ગંગાવતી લેજો. હો રાજા રાયને વધાવા. અરે કાકોરે લેજો કાંકાવટી લેજો. ઓ રાજા રાયને વધાવા. એ સારી સારી બાગોનો ફૂલરો રે લેજો. હો આજે વનને વધાવા. અરે સારી સારી બાગોનો ફૂલરો રે લેજો. હો રાઈને ફૂલ રે વધાવવા. અરે સતી હું જંગલમાં ભોળાનાથના તપમાં ગયો હતો. મને ભોળાનાથે સાક્ષાત સપનામાં આવીને કહ્યું છે કે સવા શેર ઘીના ચોખા ઘીના લાડુ લેજે અને જલ્દી જાડી લેજે અને દ્વારકામાં જજે. દ્વારકાવાળો દ્વારે તારો દુખડો ભાગશે. એટલે માટે મને સવા શેરના લાડુ બની આપો અને જલ્દી જાડી આપો. મહારાજા. અરે આજે મારા રેશો અરે ચોખાજીના લાડુ આલુ કોચ. હોજી રે ચોખાજીના લાડુ આલુ કોચ. એવા પ્રભુને જમારી પસજો મજોજી. અરે ચોખાજીના લાડુ આપું કોચ. હોજી રે ચોખાજીના લાડુ આલુ કોચ. એવા પ્રભુને જમારી પતિ જમજોજી. અરે જર્ની જાલો આ તું જમનાર. હોજી રે જર્ની જારી આપો જમનાર. એવા પ્રભુને પાવલી પધરા મજોરી. અરે હા મહારાજા, આપણા રાજમાં ખૂબ સરસ ચાલી રહ્યું છે.
આજે પોકર ગઢ છોરીને અજમલ ચાલ્યા રે આજે પોકર ગઢ છોડીને અજમલ ચાલ્યા રે ચાલી વનરાવનની વાં પોકર ગઢ છોરીને અજમલ ચાલ્યા રે ચાલી વનરાવનની વાન પોકર ગઢ છોડીને આપે છે ચલો જમી લો એ પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકરનો પૂજારી એ શિવ શંકરનો પૂજારી કચરો વારતો સેવા કરતો શિવ શંકર પૂજારી એ પત્રો વારતો પૂંજા વારતો શિવ શંકરનો પૂજારી પૂજારી રે પૂજારી એ પૂજારી રે ભાઈ પૂજારી અરે પ્રભુ લાડુ જમી લો અરે લો જમી લો અરે આ પ્રભુ તો લાડુ પણ કે જમતા નથી લો જમો અરે તો સાચા પ્રભુ ક્યાં છે તાણે ચાલ તને બતાવો સાચા પર પૂછો છે ક્યાં છે બતાવો મને ચલો મારી સાથે અરે જૂઠા રે પૂજારી મુજને સમુદ્રમાં ફેંક્યો અરે જૂઠા રે મુજને સમુદ્રમાં ફેંક્યો અરે તરત નાયાવર લગર રે હે જૂઠા રે પૂજારી મુજને સમુદ્રમાં ફેંક્યો અરે તરત નાયાવર લગર રે જૂઠા રે પૂજારી મુજને સમુદ્રમાં ફેંક્યો હે પ્રભુની કૃપાથી હું તો બહાર નીકળ્યો જો એ પ્રભુની કૃપાથી હું તો બહાર નીકળ્યો પોકર ગઢડા અમે ગોવાળિયા રે પોકર ગઢડા રે અમે ગોવાળિયા રે પોકર ગઢડા અમે ગોવાળિયા રે પોકર ગઢડા અરે ગાયો બેસ્યું ચારતા રે પોકર ગઢડા ગાયો બેસો ચારતા રે પોકર ગઢડા હે લોકોનું ફેરાવતા રે પોકર ગઢડા લોકોનું ફેરાવતા રે પોકર ગઢડા તેરાઈ ને કરવાની તૈયારીમાં જ છે ટીકો વગર મસ્ત બધા ગવડાઈએ બી મારે જાવું દુવાર કાની વાટ મનવાર ન છોડો રે એ મારો સોમરીયો સરદાર મલવાર ન છોડને હે મારે જાવું જુવાર કાની વાટ મલવાર ન છોડને છોકરે ભગવાનના દર્શન કરવા જાવ છે છોકન દ્વારકા જવાનું છે હા બે ટાઈમ ભજન સંભળાવો અરે રમો રમો
પેલા ટીકો ભગત છો છે ફો લઈને આવી ગયા અલે આ ઊંઘાડ્યો કે ઊંઘાડ્યા જાય જલ્દી હોકતા લાવો તો એ ટીકા ભગત હેરા ચોર ને આવી ગયા છો હજી બે તઈ બધા હોકડાવાના છે શું નાઈ જશો ઈવને ઉઈ ગયા અરે તમે ચોથી આયા છો ઓગરા જેવા બધા અમે અરે મને ફૂકાયા રન કરો છો લે અમે એનો નહીં કરતા પણ અમે બધાને ભરાવો જવા દઈએ અમે ભજનો ભરવું છે ભજન હારું ભરાવો અરે દૂધના સવાદિયા રે એ દૂધના સવાદિયા રે કાગળ ડોલું લેવા જાતા દૂધના સવાદિયા રે એ દૂધના સવાદિયા રે કાગળ ડોલું લેવા જાતા મારે બતાવો મારે તો બતાવે પણ ભેંસની શીલો પૈકાનો શીલો હોનો હતો દૂધીનો શીલો બંધાતો હશે શીલા તો લેબડા ના હોય બાવળિયા ના હોય એવું છે હા બરોબર હવે તો દ્વારકા રસ્તો બતાવીએ मुझने समुंदर में फेंक्यो हर डबू का तो डूबवारे महाडो समुंदर में फेंक्यो तो बाहर निकलियो મારી
પોનિયારન મુજને માર્ગ બતાયો સાચી રે પોણિયારી મુજને માર્ગ બતાયો અરે સોમ દુઆરે કા દેખાય રે સાચી રે પોનિયારન મુજને માર્ગ બતાયો ભાઈ તમે કોણ છો સિપાઈ છીએ એ દરવાજો ખોલો નહીં ખુલે કે જાઓ માં દીપા ભગતના શ્રાપ છે કે સાથે ભો તમારા આવા ચોકીઓમાં જ જજો પાણી મારે મારી ગાગલડી મોગના રે પનગટ પાણી મારે જાવું રે મારી ગાગલડી મોગના જમના રે પનગટ પાણી મારે જાવું છે મારી ગાગલડી મોગના જમના રે પનગટ પાણી મારે જાવું રે ચંદન તલાવડી મો ચંદન માની છાયા ચંદન તલાવડી મો ચંદન માની છાયા પાણી ભરતા રે મારા બેડું રે પુરાનો પાણી ભરતા રે મારા બેડું રે પુરાનો તેમાં કરી પાણી ભરી લાવું રે પનગટ પાણી મારે જાવું છે હું તો કેમ કરી પાણી ભરી લાવું રે પનગટ પાણી મારે જાવું રે મારી કાગલડી મોગા જમના રે પનગટ પાણી મારે જાવું છે મારી ગાગલડી મોગા જમના રે પનગટ પાણી મારે જાવું રે એ સોનાની નગરીમાં સોનાના કુવા સોનાની નગરી મો સોનાના કુવા પોણી ભર પોણીની પોણિયારી રે હે સોનાની નગરીનો સોનાના કુવા હે પોણી ભરા પોણીની પોણિયારણ રે સોનાની નગરી મો સોનાના રે કુવા પોણીની પોણિયારણ મારી બેન ખોજી રે પોણીની પોણિયારણ મારી બેન રસતા બતાવો રણ છોડ રાયના હોજી ડાબો માર્ગ દુઆર કોમો જાય હોજી રે ડાબો માર્ગ દુઆર કોમો જાય એવું જમનો
અરે ભાઈ તમે કોણ છો? અમે સિપાહી છીએ. દરવાજા ખોલો, મારે પ્રભુને મળવું છે, દર્શન કરવા છે. ના, અત્યારે દરવાજો નહીં ખુલ્યું, સવારે આવજો. અરે સિપાહીઓ દરવાજો ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. ચાવી નથી અત્યારે અમારી પાસે. અરે સિપાહીઓ દરવાજા ખોલો. છોકરા અમે ગરુડજીને પૂછી લઈએ. ગરુડજી તમારો લાડીલો ભક્ત તમને મળવા માંગે છે. ઉભા રહો, હું હનુમાનજીને પૂછું. હું પ્રભુને પૂછી જાઉં. અરે ભક્તોના માટે હંમેશાના માટે દ્વાર ખુલ્લા જ હોય છે. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો અને આપના લલાટે પાટાસાણા બાજા છે. હરે ભક્તરાજ, પૃથ્વી લોકમાં જ્યારે મારો એક લાડીલો ભક્ત હતો, જે મને એના ભાવથી લાડુ જમાડવા ગયો અને પથ્થરની મૂર્તિમાં લાડુ જમાડવા ગયો અને એ લાડુ મેં ના જમ્યા, ત્યારે એને છૂટા લાડુ મારે છે અને જળની જાળી મળે માથે મારી છે. એના માટે આ પાટા બાંધેલા છે. અરે પ્રભુ, એ લાડુ તો હું જ જમાડવા આવ્યો હતો. મેં ઘણી આજીજી કરવા છતાં પથ્થરની મૂર્તિ એ લાડુ ના જમ્યા, તે મેં છૂટા લાડુ ફેંક્યા હતા. અરે આટલો ગુનો રે મારો માફ કરો ને. હે આટલો ગુનો રે તમારો માફ કરો તો હવેથી નરે કરું ભૂલ્યો રે. હે આટલો ગુનો રે મારો માફ કરો ને. હે હવે તેના કરતા ભૂલ્યો રે. હે આટલો ગુનો રે તમારો માફ કરો તો. હવે ભક્તરાજ, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે તમારે જોઈએ એ વરદાન માગી દઉં. અરે પ્રભુ, હું પોકરગઢની અંદર હોજિયા મેળું સહન કરી શક્યો નથી. હું હોજિયા મેળું ભાગવા માટે હું પુત્ર પ્રાપ્તિ માટે આવ્યો છું. ભલે ભક્તરાજ, હરે આજ અમૂલ્ય દાનનો એક પુષ્પ આલું છું. આજે અમારા ડાળીનું એક પુષ્પ આપું છું. સેવા કરો નવ નવ માન, અમૂલ્ય દાનનો એક પુષ્પ આલું છું. સેવા કરો નવ નવ માન, અમૂલ્ય દાનનો એક પુષ્પ આપું છું. આજે એવા ને કુંવર જન્મશે. આજે એવા ને કુંવર જન્મશે. રાખજો વીરદેવજીનો, એવા ને કુંવર જન્મશે. રાખજો વીરદેવનો, એવા ને કુંવર જન્મશે. હરે ભક્તરાજ, તમને જે જોઈતું હતું એ વરદાન મેં તમને આપી દીધું. ભલે પ્રભુ. અરે મારા પોકરગઢની અંદર ભેરવો રાક્ષસ બાર ગૌ સુધી માણસ મેળતો નથી, એ પશુ પક્ષી મેળતો નથી, અને એક દિલ્હીના બાદશાહનો પણ ઘણો ત્રાસ છે. લાવ આટલા આવ્યો છું તો પ્રભુને અરજ કરું તો મારા પોકરગઢનું કલ્યાણ પણ થઈ જાય. હરે ભક્તરાજ, કેમ પાછું આવવું પડે? અરે પ્રભુ, મારા પોકરગઢની અંદર ભેરવો રાક્ષસ અને દિલ્હીના બાદશાહનો ઘણો ત્રાસ છે. ભક્તરાજ, મુક્ત લોકમાં જ્યારે જ્યારે ભૂમિનો ભાર વધી જાય છે
ત્યારે તારે કોઈના કોઈ સ્વરૂપે મારે અવતાર ધારણ કરીને આવવું જ પડે છે. તો ભક્તરાજ તમે ચિંતા ના કરો. હળે આજે અમૂલ્ય ડાળીનું બીજું પુષ્પ આપું છું. આજે અમૂલ્ય ડાળીનું બીજું પુષ્પ આપું છું. એ પુષ્પને પરણીએ પધરા અમૂલ્ય ડાળીનું બીજું પુષ્પ આપું છું. પુષ્પન પરણીએ પધરા અમૂલ્ય ડાળીનું બીજું પુષ્પ આપું છું. હરે રાજન બે વંદનમાં આપ્યા છતાં તમે અહીંયા કેમ ઉભા છો? અરે પ્રભુ આપ પોતે પધારો તો સારું. ભક્તરાજ તમારી નિશાની જોઈએ છે કે પ્રભુ તમે અવતાર દર્શો તો મને શું ખાતરી? ભલે ભક્તરાજ તમારે નિશાની જોઈતી હોય તો હું તમને નિશાની આપીશ. હરે આજા મહેલો માં પારું કુમ કુમ પગલો રે. આજે મહેલો માં પારું કુમ કુમ પગલો રે. ઉતારું કરતા રે મહેલો માં પારું કુમ કુમ પગલો રે. ઉતારું કરતા રે મહેલો માં પારું કુમ કુમ પગલો રે. અરે ભક્તરાજ જ્યારે મારો આવવાનો સમય થઈ જાય ત્યારે બેગ મેઘજો જે ઉકળતા છે અને એના મધ્ય ઉતરી જાય અને મહેલમાં જઈને મારા કુમકુમ પગલા ભર્યા છે તો માનજો કે હું પોતે અવતાર ધારણ કરીને આવું છું. ભલે પ્રભુ સારું પ્રભુ. પણ ભક્તરાજ જેવું મેં તમને વરદાન આપ્યું, મેં તમને વચન આપ્યું એવું તમારે મને પણ એક વચન આપવું પડશે કે વચન છે પ્રભુ. જ્યારે જ્યારે મારે દ્વારકા આવવાનો સમય થાય ત્યારે હસ્તે મોઢે મને વિદાય કરજો. ભલે પ્રભુ. આજ દ્વારકા છોરીને અજમલ ચાલિયા રે. આજે દ્વારકા છોડીને અજમલ ચાલિયા રે. કાલી પોખર ગઢની માં દ્વારકા છોડીને અજમલ ચાલિયા રે. ચાલી પોકર ગઢની વાત હાલો અરે ગરુડજી એને તમે ચિંતા ના કરો. તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. અરે હનુમાનજી તમને પવન તરીકે મારા સાથે રાખીશ. હે ભગવાન તમે જશો તો મારું શું થશે? અરે સિપાહીઓ તમને મારા ભમણિયા ભાલા તરીકે રાખીશ. અરે પ્રભુ તમે જશો તો મારું શું થશે? અરે દેવી એને તમે ચિંતા ના કરો. ઉમરકોટમાં સોઢા રાજાના ત્યાં તમારો અવતાર થશે અને તમારો 18 અંગ વાંકો હશે. જ્યારે તમારું 56નું શિખર કોઈ નહીં સ્વીકારે ત્યારે એ શિખર કોકણગઢ મોકલજો, હું અવશ્ય સ્વીકારીશ. આ મારું વચન છે. સારું પ્રભુ. હલે લાવ બધાને પોતપોતાનો અવતાર આપી દીધો છે. તો મારા મોટા ભાઈ બલરામ ને બોલા. હરે આજ કૃષ્ણ બનારે બલરામ આવજો રે. આજે બોલાવે આવજો દ્વારકાની મોય. કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારકાની મોય.
અભિનંદન છે. અરે ભાઈ અમને શા માટે બોલાવ્યા અને આ તમારા માથે પાટો શાનો બાંધેલો હોય તમે કહેતા હોય તમે મને કહો નહીં આ પૃથ્વીને હું ખેદાન મેદાન કરી નાખીશ. ના ના મોટા ભાઈ, એ તો મારો એક નાનીનો ભક્ત હતો જાણે મેં વરદાન પણ આપી દીધું છે અને માટે ત્યાં તમારે અવતાર લઈને જવાનું છે અને જ્યારે તમે પારણી એમાં પઢેલા હશો ત્યારે હું જોડે આવીને તમારા જોડે આવીને સૂઈ જઈશ. જેવી તમારી આજ્ઞા. આપણે પણ અવતાર ધારણ કરવા માટે મોકલી દીધા છે. હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે તો લાવ રાજાને વચન આપ્યું હતું તે વચનનું પાલન કરું અને વચન પૂરું કરું. હરે આજે ધુવડિકા નગરી રે હાલે માન કરી દેરી રે આજે ધુવડિકા નગરી રે હાલે મારે કરી દેરી રે જાવું મારે પોકણ ગઢની પાય ધુવડિકા નગરી રે હાલે મારે કરી દેરી રે જાવું મારે પોકણ ગઢની પાય ધુવડિકા નગરી રે હવે મારે છોડી દેવી રે આજે પિતા દેવા સુદેવ હવે મારે છોડી દેવા રે આજે પિતા દેવા સુદેવ હવે મારે છોડી દેવા રે બનવો અજમલજીના પાર પિતા દેવા સુદેવ હવે મારે છોડી દેવા રે બનશું અજમલજીના પાર પિતા રે વાસુદેવ હવે મારે છોડી દેવા રે આજે માતા રે દેવકી રે હવે મારે છોડી દેવો રે આજે માતા રે દેવકી રે હવે મારે છોડી દેવા રે મનવો વિધર દેવના પાર માતા રે દેવકી રે હવે મારે છોડી દેવા રે બનવો માતા રે દેવકી રે હવે મારે છોડી દેવા રે આજે વીરા રે બલરામ હવે મારે છોડી દેવા રે આજે વીરા રે બલરામ હવે મારે છોડી દેવા રે બનવો વિરમ દેવના રે વીરા રે બલરામ હવે મારે છોડી દેવા રે બનવું વિરમ વીરા રે બલરામ હવે મારે છોડી દેવા રે આજે તેની રે સુભદ્રા હવે મારે છોડી દેવો રે આજે બેની રે સુભદ્રા હવે મારે છોડી દેવો રે બનવો સગુણ લાવે તેની રે સુભદ્રા હવે મારે છોડી દેવો રે બનવો સગુણ સુદર્શન ચક્ર રે હવે મારે છોડી દેવો રે લેવા મારે ભમર બાલા સુદર્શન ચક્ર લેવા મારે ભમર બાલા સુદર્શન ચક્ર રે હવે મારે છોડી લેવા મારે ભમર બાલા સુદર્શન ચક્ર સુદર્શન ચક્ર રે હવે મારે છોડી દેવો રે આજે કૃષ્ણ અવતાર મારો પૂર્ણ થયો રે આજે કૃષ્ણ અવતાર હવે મારો પૂરો થયો રે ધર્મો રોભદેવ અવતાર કૃષ્ણ અવતાર
આજ રાધના વિનાનો રાજ મારો સુનો લાગ્યો રે બોલાવે પર ધનયા જોરે આજે દાસી બોલાવે પર ધન આવજો રે આવજો રાજને દરબાર દાસી બોલાવે પર ધન આવજો રે આજે દાસી બોલાવે પર ધન આવજો રે આજે દાસી ના બોલા પર ધન આવ્યા રે આવ્યા રાજાને દરબાર દાસી ના બોલા પર ધન આવ્યા રે અરે દાસીજી અમને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા રાજા તપમાં ગયા છે તે હજી સુધી આવ્યા નહીં તે માટે તમે સિપાહીઓને બોલાવીને એમની શોધખોળ લો જય અરે આજે પરદોન બોલાવે સિપાહીયા બજો રે આજે પરદોન બોલાવે સિપાહીયા બજો રે આવજો રાધાને દરબાર આવજો રાધાને દરબાર આજે પરદોન બોલાવે સિપાહીયા બજો રે આજે પરદોન બોલાવે સિપાહીયા રે આયા સિપાહીયા રે આવ્યા મેલની મન પરધન બોલાવે સિપાહીયા રે આવ્યા રગીલા બેર પરધન ના બોલા સિપાહીયા રે પરધન ઉડાનું કારણ અરે સિપાહીઓ તમને બોલાવવાનું કારણ કે આપણા મહારાજા આજે તપમાં ગયા છે હજુ પાછા આવ્યા નથી એટલે તમારે એમની શોધમાં જવાનું છે દાસીજી અમને ગોડીલા લઈ આલો અમારે જાવું રાયની શોધમાં સિપાહીઓ તમને ગોડીલા લઈ આલો તમારે જાવું રાજની શોધમાં પરગજી અમને ચાબુકો લઈ આલો અમારે જાવું રાયની શોધમાં સિપાહીઓ તમને ચાબુકો લઈ આપું તમારે જાવું રાજની શોધમાં એ જન્મે ચાલિયા રાજાની શોધમાં સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં એ સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં એ સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં રે એ સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં રે એ સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં રે અરે તમે કોણ છો અમે પગડકડા સિપાહીઓ છીએ અરે કેમ આટલા બધા ઝડપી દુગડા દોડાવો છો અમે રાતની શોધમાં છીએ કોણ અજમલ રાજા હા અરે અજમલ રાજા હું પોતે જ છું જાઓ રાતમાં જઈને ખબર આપો કે મહારાજા બગીચામાં આવીને ઊભા છે જી આજ્ઞા એ જંગલ મેં આવ્યા રાજાને શોધવા રે જંગલ મેં આવ્યા રે રાજાને શોધવા રે પ્રધાનજી રાજા બાગમાં ભજે વધામણા માંગે છે સારું આજે પરધન બોલાવે દેવી દાસિયા જોડે આવજો રાજાને દરબાર
દાસી આવ્યો રે આજે પડદો ના બોલાયો દેવી દાસી આવ્યો રે આવ્યો રાજને દરબાર પડદો ના બોલાવ્યો દેવી દાસી આવ્યો રે આવ્યો રે ગીરા બે પડદો ના બોલાયો દેવી દાસી આવ્યો રે નમસ્કાર અરે દેવીદાસી તમને પણ અમારા નમસ્કાર અરે દેવીદાસી આપણા મહારાજા બાતમાં આવી ગયા છે એટલે વધામને જવાનું છે એ પ્રધાનજી ચાલો સહેલીઓ ચાલો રસલીઓ હો રાજા રાયને વધાવા અરે ચાલો સહેલીઓ ચાલો રસલીઓ આજે મારા રે સ્વામીનો દલ રસેનો રે હરખા આજે મારા રે સ્વામીનો દલ રસેનો રે હરખાય અરે તમ દલરોની વાત મારા રે સ્વામીનો દલ રસેનો રે હરખાય હૈયે હરખના મોય મારા રે સ્વામીનો દલ રસેનો આજે અજમલ કહે રે સતી શોભનો રે આજે અજમલ કહું રે સતી શોભનો રે આજે અમૂલ્ય ડારીનું એક પુષ્પ લાયો રે આજે અમૂલ્ય ડારીનું એક પુષ્પ આપું છું પુષ્પન પારણીએ પધરા અમૂલ્ય ડારીનું એક પુષ્પ આપું છું પુષ્પન પારણીએ પધરાય અમૂલ્ય ડારીનું એક પુષ્પ આપું છું આજે વારે કુંવર ધન મેરે આજે વારે વારે કુર જન્મશી રાખજો વીરમ જેનો એ વારે કુંવર ધન મેરે રાખજો વીરમ દેવાનો દેવાના એવારે કુર જન્મશી આજે અમૂલ્ય ડારીનું બીજું પુષ્પ આપું છું આજે અમૂલ્ય ડારીનું બીજું પુષ્પ આપું છું પુષ્પન પારણીએ પુષ્પન સેવા કારીનું બીજું પુષ્પ આપું છું સેવા કરો નવ નવમાં અમૂલ્ય ડારીનું બીજું પુષ્પ આપું છું આજે વારે કુંવર આવછી રે આજે વાના એવારે કુર આવશી રે રાખજો રોમદેવજીનો એ વારે કુંવર આવછી રે રાખજો રમદેવનો દેવાના એવારે કુર આવશી રે
એ મારો દલરો કોઈ રાજન કહું ને સતી શોભરો રે રાજને શોભો આજે માતાનો મુગટ સતી રાજને સોંપે. સપો મારા હૈયા કેરો હાર મોથાનો મુગટ સતી રાજને શોભો મારા હૈયા કેરો હાર, માથાનો મુગટ સતી રાજને સોંપે. આજે સિંહોડી તલવાર પર ધોન રાજન શોભો આજે સિંહોડી તલવાર પર ધોન રાજન શોભો શોભ મારા પોતર ગઢનો રાજ સિંહોડી તલવાર પર ધોન રાજન શોભો શોભ મારા પોતર ગઢનો રાજ સિંહોડી તલવાર પર ધોન રાજન શોભો સતીના કોરે રે કુંવર જન્મ્યા હોજી હર સેવા મોતો વિદ્યા નવ નવનાથ હોજી રે સેવા મોતો વિદ્યા નવ નવમાન એવા સતીના કોરે રે કુંવર જન્મ્યા હોજી બે બે બોલાવડાઈએ આજે દેવી રસ બોલાવે પરદોન આવજો રે આજે દેવી રસ બોલાવે પરદોન આવજો રે આવજો રાજને દરબાર દેવી રસ બોલાવે પરદોન આવજો રે આવજો રંગીલા બેન દેવી દાસ બોલાવે પરધોન આવજો પરધોન આવ્યા રે આવ્યા રાજને દરબાર દેવી દાસી ના બોલાયા પરધોન આવ્યા રે અરે દેવી દાસી એમને બોલાવવાનું કારણ મહારાજાને બોલાવવાના બોલાવે રાજન આવજો રે આજે પરદોન બોલાવે રાજન આવજો રે આવજો રંગીલા બેન પરદોન બોલાવે રાજન આવજો રે આવજો રંગીલા બેન પરદોન બોલાવે આજે પરદોન ના બોલાયા રાજન આવ્યા રે આવ્યા રંગીલા બેન, પરદોના બોલાયા રાજન આવ્યા રે. આવ્યા રે ગીલા બેન પરદોન ના બોલાયા રાજન આવ્યા રે પરદોન અરે આજે પરદોન બોલાવે ભરજી આવજો રે એ પર દરબાર પરદોન બોલાવે ભરજી આવજો રે આવજો રાજને દરબાર ભરદનજી બોલાવે ભરજી આવજો રે આજે પરદોન ના બોલાવ્યા ગોરદેવ આવ્યા રે આજે પરદોન ના બોલાયા ગોરદેવ આવ્યા અરે ગોરજી મહારાજ નમસ્કાર પ્રહલાદજી અમારા પર નમસ્કાર છે અમને શા માટે બોલાવ્યા તમને આપણા મહારાજા બોલાવે છે અરે મહારાજાને મારા અભિનંદન છે અભિનંદન છે ગોરજી બાપુ. અરે મહારાજા અમને શા માટે બોલાવેલા અરે ગોરજી મહારાજ, કુંવરનો જન્મ થયો છે, કુંવરનું નામકરણ કરવા. એવી તમારી આજ્ઞા આજે
ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડરી આજે ગોરજી દોવે કુંવરની જન્મ કુંડળી રે આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડરી આજે ગોરજી દોવે કુંવરની જન્મ કુંડળી રે આજે એક બે ત્રણ ચાર પન્નો ફેરવ્યો રે આજે એક બે ત્રણ ચાર પન્નો ફેરવ્યો રે આજે પેલા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે પેલા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે આવ્યો કુંવરો નાનો બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે આવ્યો કુંવરો નાનો બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે આવ્યો વીરમ દેવાનો બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે આવ્યો વીરમ દેવાનો બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે અરે પ્રધાનજી જી ગોરજી મહારાજ મહારાજાને કહો વિરમદેવ નામ આવે છે અરે મહારાજા વિરમદેવ નામ આવે છે અરે ગોરજી મહારાજ વિરમદેવ નામ બહુ સારામાં સારું નામ છે પ્રધાનજી ગોરજી મહારાજે દક્ષિણા આપો લો ગોરજી મહારાજ એ તમારી આવે હાલો ભાઈ બે હાથ ઉપર કરી રોમાપીની જય બોલાવવાની છે અર્જુન રાજાને આલેલું વચન આજે હું સત્ય કરું અને એમને ખબર પડી કે હું એમના ઘરે અવતાર ધારણ કરીને આવ્યો છું હરે આજ મહેલો પાડું કુમ કુમ પગલો રે આજે મહેલો પાડું કુમ કુમ પગલો રે વચન સહજ ગણાય મહેલો પાડું કુમ કુમ પગલો રે વચન સત્ય જણાય મહેલો પાડું કુમ કુમ
આવજો રે આજે દેવી દાસી બોલાવે પરધોન આવજો રે આવજો રાજાને દરબાર દેવી દાસી બોલાવે પરધોન આવજો રે આજે દેવી દાસના બોલાયા પરધોન આવ્યા રે આવ્યા રાજાને દરબાર દાસીના બોલા પરધોન આવ્યા રે અરે દેવીદાસજી અમને બોલાવવાનું કારણ પ્રધાનજી તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણા કુંવરના બાજુમાં કોણ આવીને ઊભું રહ્યું છે જરૂરથી હું મહારાજાને બોલાવીને પૂછી લઉં એ તો મને પણ ખબર નથી જી પ્રધાનજી અરે આજે પરદોન